હલો. માનનીય મેયર સાહેબ નમસ્કાર. નમસ્કાર. આપના દાવામાં કંઈક કંઈક લોચો રહી ગયો. પૂર તો આવ્યું સાહેબ. હલો. કોણ બોલો? હા, પૂર તો આવ્યું પાછું આ વખતે. અટવાઈ ગયા બધા. 12 ઇંચ વરસાદ પડ્યો સાહેબ. તો એક જ 12 ઇંચ દિવસમાં. 12 ઇંચ 10 કલાકમાં પડ્યો. આજે કાં હા. એટલો પડ્યો? પૂર તો આજે 10 આવ્યું. કલાક ની કાલે 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. આપનો દાવો હતો એટલે આપને પૂછ્યું. કમિશનર સાહેબને તો પૂછ્યું, એમણે તો કઈ જવાબ ના આપ્યો. આપનો જવાબ ના યોગ્ય પણ લાગે છે. હું શું કઉ છું, આપણે 1 ઇંચની કેપેસિટી છે શહેરની 1 કલાકમાં પાણી હમ. ગ્રહણ કરે. હવે બરાબર જે 7.5 ઇંચ આવ્યો ને 2 કલાકમાં આવ્યો. બરાબર, એના કારણે ભરાઈ ગયું. એના કારણે કેપેસિટી બધા જ તમે બધી ડ્રેનેજમાં લેવા માંડ્યા ને ઢાંકણા ખોલીને. હમ હમ સ્ટ્રોમમાં હમ તો ડ્રેનેજમાં પણ લીધું પાણી. પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ રાખે છે. ફ્લડ ગેટ બી ખુલ્લા છે, સમજ્યા કે નહીં તમે? તો પર્વત પાટિયા બી માવાણી સાહેબ ત્યાં બી ભરાયેલું છે આગળ, અને તમે એના અત્યારે સમજ્યા કેન્સર નહીં? પાસે. જી, બારડોલી પલસાણા અને 100 કિલોમીટર સ્ક્રેચમેન્ટ નું પાણી સુરતમાં આવે. બરાબર, એવું છે. સારું 7 સારું. ખાડી થ્રુ કેટલા? 7 ખાડીનું પાણી. હા, ઈ પાણી પેરેલલ જાય છે એટલે આપણું પાણી લે નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. સારું સારું બધો સાહેબ. ટેકનિકલ વાત કરું તમને, સમજે મારી વાત? જી 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 માવણી હા. સાહેબ. ઓકે. હેલો. નમસ્કાર કમિશનર સાહેબ. હા, નમસ્તે. હા, આ વખતે પૂર નથી આવવાનું, પાણી નહીં ભરાય, તેમ છતાં આવી પોઝિશન થઈ તો તંત્રના મોટા મોટા લોકો આવું દાવા કરતા હતા. તો આવું કેમ થયું સાહેબ? ધર્મેશ ગામી બોલું છું. હલો, અગરવાલ સાહેબ.